નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર શાળામાંથી શિક્ષકને કરાયા સસ્પેન્ડ। મનસુખ વસાવા અંગે વિડિયો બનાવવો ભારે પડ્યો હતો। સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને ફરજ પર લેવાની માંગ સાથે આદિવાસી સમાજ મેદાનમાં। ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પતિ ગુમાવનાર વિધવા મહિલાની ફરિયાદ બાદ ભોગ બનનાર અનેક લોકો મેદાનમાં। ભોગ બનેલાઓના બી ડિવિઝન પોલીસે નિવેદનો નોંધ્યા હોવાના અહેવાલો। વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલી વિધવાએ વ્યાજખોરનું લાયસન્સ રદ કરવા માટે નાણાં ધીરધારમાં પુરાવા સાથે આપી ફરિયાદ। અંકલેશ્વરના કાંગરડીવાડમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે એક ઝડપાયો। ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે કરી કાર્યવાહી। વાગરામાં શંકાસ્પદ સળિયા સાથે 2 ટ્રેલર મળી આવ્યા। 2 ટ્રેલર સાથે લોખંડનો જથ્થો મળી 24 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ। રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાને ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીનો ઉકળતો ચડુ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈ હજારોની સંખ્યામાં રૂપાલા બાયકોટ કરો, રૂપાલાને હટાવો, સ્વમાન બચાવોના સૂત્રો સાથે મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીને રજૂઆત કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે। સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકોમાં રૂપાલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને એક જ જીદ રૂપાલા બાયકોટ કરો, રૂપાલાને હટાવો જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજના લોકો વિરોધના વંટોળ સાથે મેદાનમાં ઉતર્યા છે। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને પ્રધાનમંત્રીને લેખિતમાં રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યા હતા, જેમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે રૂપાલાને બાયકોટ કરો અને સ્વમાન બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે પોસ્ટકાર્ડ લખી સંખ્યાબંધ ક્ષત્રિય અને રાજપૂત સમાજની મહિલાઓએ પોસ્ટકાર્ડ રજૂ કર્યા છે અને હજુ પણ સરકાર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજની માંગણીઓ નહીં સંતોષે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આપી દીધી છે। જે રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે નિવેદન આપ્યું એના વિરોધમાં સમસ્ત રાજપૂત સમાજ એમના વિરોધમાં છે અને એમાં આજે અમે મહિલા પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા એનો વિરોધ કરી રહ્યા છીએ। જ્યારે પાસ્ટમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે બહેનોને એક પ્રોમિસ કરીને ગયા કે મારી બહેનો જ્યારે યાદ કરીને મને એક પોસ્ટકાર્ડ લખજો, હું કાયમ તમારી સાથે છું। તેના અંતર્ગતમાં આજે અમે બધી બહેનો ભેગી થઈને નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી રહ્યા છીએ કે આજે આ બહેનોને તમારી જરૂર છે। તો અમારી આ જે રાજપૂત સમાજની નારી શક્તિને જે ઠેસ પહોંચી છે એના વિરોધમાં રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમારો કોઈ પણ વિરોધ નરેન્દ્ર મોદી સાહેબનો, કોઈ સમાજનો કે કોઈ પણ પક્ષનો નથી, ફક્ત એક વ્યક્તિ વિશેનો છે। આજે રાજપૂત સમાજની બહેનો છે, કાલે બીજા સમાજની બહેનો આવશે, તમે એમની ટિકિટ કેન્સલ કરીને એક ઉદાહરણ સેટ કરો કે ભવિષ્યમાં કોઈ પણ મહિલાઓ વિશે કોઈ પણ 2 શબ્દ બોલતા પહેલા વિચાર। હું ભરૂચ રાજપૂત સમાજ હિતવર્ધક મંડળમાંથી બોલું છું। આજે રૂપાલાજીએ જે અમારા વિરોધમાં જે નારી શક્તિને જે સન્માનિત કરવાને બદલે એમને જે અમારો વિરોધમાં બેન બેટીઓના વ્યવહાર થકી જે વાત કરી એ અમે સખત શબ્દોમાં ક્ષત્રાણીઓ એને વખોડી નાખીએ છીએ અને આજે જે પોસ્ટકાર્ડ દ્વારા જે અમારે નરેન્દ્ર મોદીજી કાયમ માટે અમારી પડખે સ્ત્રીઓના પડખે રહ્યા છે, તો અમે પોસ્ટકાર્ડ દ્વારા આજે રાજપૂત સમાજમાં અમે એનું અભિયાન આદર્યું છે। રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજની ટિપ્પણીનો વિવાદ ઝઘડિયામાં પણ પહોંચી ગયો છે, જેના પગલે ક્ષત્રિય સમાજના લોકોએ ઝઘડિયા મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું છે।
રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સાથે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઝઘડા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપાટી ચોકડી પર ભગવાન બિરસા મુંડાને ફૂલહાર પહેરાવી શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે પહોંચી પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બહેનો ઉપર આંગળી ચીધીને અમારા સ્વમાનને ઠેસ પહોંચાડી છે તે ક્યારેય પણ ચલવી નહીં લેવાય તેવા નારા સાથે મામલતદાર કચેરી ગજવી મૂકી હતી. મારું નામ દિવ્યરાજ સતીન્દ્રસિંહ ગોહિલ, ઝઘડિયા રાજપૂત કરણી સેનાનો પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો પ્રમુખ ઝઘડિયા. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારે જણાવો કે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એ અમારા સમાજ માટે બહુ દુઃખજનક વાત છે. તમે સર્વ જાણો છો કે અમારા પૂર્વજો જે શ્રી રામથી અને કૃષ્ણ ભગવાનના અમે વંશજો છીએ અને અમારી આ પ્રત્યે અમારા બેન દીકરીઓની ટિપ્પણી જે થાય છે એ બહુ નિંદનીય વાત છે. અને આ તથ્ય સૌ તમે જાણો જ છો કે આ કોઈ અમારા સમાજે નહીં 18 વર્ણમાંથી કોઈ બેન દીકરીની આવી રીતે અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી વ્યવહાર થયો નથી. બધા જ જાણો છો. આ ટિપ્પણી અમારા માટે બહુ અને 18 વર્ણ માટે આ ટિપ્પણી બહુ નિંદનીય વાત છે. એટલા માટે અમારી સાથે 18 વર્ણ સાથે છે. અને અમારા ભરૂચના જે લોકસભાના સદસ્ય છે એમને અમારે કહેવું કે તમે એવું ના સમજતા કે અમે 4% 5% છે. અમારી સાથે 18 વર્ણ છે. અમારા 50,000 મત ના ગણતા 50,000 મત અમારા 5 લાખ મત બગાડશે. એટલે આ બહુ ચિંતાનો વિષય છે. એટલે ધ્યાનમાં રાખી અને ઉપર સુધી વાત પહોંચાડવા માટે અમારી વિનંતી છે. જય ભવાની, જય પુરુષોત્તમ રૂપાલા, પુરુષોત્તમ રૂપાલા. જો ટિકિટ રદ નહીં થાય તો આનું પરિણામ બહુ કઠિન આવશે અને અમે જે બી અમારાથી થઈ શકશે અમારી પૂરેપૂરી શક્તિ લગાવીને આનો વિરોધ કરીશું. અને આ વસ્તુ ટિકિટ રદ થવી જ જોઈએ. આ અમારી માંગણી છે. નહીં થાય તો એનું પરિણામ તમે જોઈ લેશો. ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર શાળામાંથી શિક્ષકને સસ્પેન્ડ કરાતા આદિવાસી સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે અને ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. आदिवासी एकता जिंदाबाद और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। सरकार देश की चालक है, आदिवासी देश का मालिक है। सरकार देश की चालक है, आदिवासी देश का मालिक है। न्याय आपो, न्याय आपो। ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના જ ગામમાં પાણીની સમસ્યા અંગેનું વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપનો ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખર પ્રાથમિક સ્કૂલથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. શિક્ષકને ફરી ફરજ ઉપર લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી દીધી છે. છેલ્લા અઠવાડિયામાં જે કંઈ ઘટના બની, માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે, સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે. 6 ટાઈમથી ચૂંટાતા છે માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો થકી અને પોતે પણ સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનો ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી. તો લોકશાહી છે, લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર, ત્યારે એમને લોકશાહી ઢબે એક શિક્ષકે માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટે એમને સાંસદશ્રીને આહવાન કર્યું. એના બદલામાં મળ્યું શું? એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર. એના માટે આજે સમગ્ર ભરૂચ જિલ્લો નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જ્યારે વિકાસની તમે વાતો કરો છો તે વિકાસ રૂપી એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ, જ્યારે ગુરુને આટલી બધી ઉપાધિ આપી હોય અને ગુરુનું આજે અપમાન થતું હોય એને ફક્ત ને ફક્ત મૌખિક એને બરતરફ કરવામાં આવતા હોય, એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાનભેર લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ રાજ્યપાલ શ્રી કલેક્ટરશ્રી દ્વારા
માંગણી કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. મારું નામ વસાવા વિવેક ભરત. હું દયાદરા ગામનો રહેવાસી છું અને આજે અમે એક મુદ્દા પર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે. કારણ છે સાહેબશ્રીએ જે એક નાની અમથી જે પાણીની રજૂઆત કરેલી, આજે એમને ત્યારબાદ 1 કે 2 દિવસ પછી એમને નોટિસ મળેલી છે એમને પ્રાથમિક શાળામાંથી, પાનખલા જે શાળા છે એમાંથી, કે તમે આ શાળાથી તમને રદ કરી દેવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે કયા કારણો બતાવો તમે અમને, કે કયા કારણોથી અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી સાથે જો અન્યાય થશે તો અમે બોલીશું, અમે જવાબ આપીશું. અને હા, કાન ખોલીને ચેતવણી આપે છે કે અમારો આદિવાસી સમાજ ઢીલો નથી. અમે જાતે પણ નહીં ઝૂકીએ અને આદિવાસી સમાજને કોઈ જગ્યાએ ઝૂકવા નહીં દઈએ. તો ખુલ્લી ભાષામાં હું એક ચેતવણી આપું છું કે આ મોતથી અમે બીતા નથી. જો સમાજ માટે અમારું મોત અને અમારું બલિદાન આપશે તો પણ અમે તૈયાર છે. આવો, ગમે એવું તમે અમને ફસાવશો, ગમે એવા તાત્યા ખેંચશો, અમે હવે પાછા પડવાના નથી. આદિવાસી જાગી ગયેલો છે અને તમને પણ ખબર છે કે આદિવાસીના વોટથી જ તમારી સરકાર બને છે. ત્યાં લોકો પ્રચાર કરે છે આદિવાસી. આજે આદિવાસી સમાજ એક ગેરમાર્ગે દોડી રહેલો છે, એનો તમે ફાયદો ઉઠાવો છો. પણ કઈ વાંધો નહીં, આવનારો સમાજ અમે બદલીશું અને એસટી એસસી અને ઓબીસી સમાજ છે એમને પણ અમે સમર્થન કરીશું. આજે તમે જે રાજાશાહી જીવો છો ને એ અમે બરબાદ કરી દઈશું. અને ખુલ્લી ચેતવણી છે, જો આદિવાસી પર કોઈ અત્યાચાર કરશે તો અમે અમને ખરેખર બહુ હિંમતથી જવાબ આપીશું. નબીપુરના સિપોણ ગામે જુગારધામ ઉપર રેડ કરી જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા નબીપુર પોલીસને બાતમી મળી હતી કે સિપોણ ગામના ભીલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે રૂપિયામાં હાર જીતનો જુગાર રમે છે. એવી ચોક્કસ બાતમીના આધારે સિપોણ ગામમાં ભીલવાડાના ફળિયામાં જુગાર ઉપર રેડ કરવામાં આવતા ઘણા જુગારીઓ ઝડપાઈ ગયા હતા, જેમની પાસેથી અંગ ઝડતીમાં 6000, દાવ ઉપર મૂકેલા 4300 તથા મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી દાવ ઉપર મૂકેલા 4300, અંગ ઝડતીમાં 6000, પાના પત્તા સહિત અંદાજે 10300નો મુદ્દામાલ જપ્ત કરી સિદ્ધપોણ ગામના પ્રભાત વસાવા, હરેશ વસાવા, જગદીશ વસાવા, સંજય વસાવા તથા અનવર ઇસ્માઇલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વાગરામાં શંકાસ્પદ સળિયા સાથે 2 ટ્રેલર મળી આવતા 24 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે. વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન દહેજ તરફથી મુલેર બાજુની ટ્રેલર નંબર GJ12BT 9009ના શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા. તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછપરછ કરતા તેઓ કોઈ પણ આધાર પુરા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો. બીજી તરફ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલા ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગત સામે આવી હતી. જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર GJ3BV 8828 ઉપર શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાઈ ગયા હતા. બંને ટ્રેલરની કિંમત 22 લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળિયાની જથ્થાની કિંમત 2.30 લાખ મળી અંદાજે 24,30,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ ઉપરથી આરોપી જ્ઞાનેશ્વર છગન પાટીલ વંશ ઉર્ફે રિકી, જીવણકુમાર દેવરાજ અને ધનારામ પૂનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પતિ ગુમાવનાર વિધવા મહિલાની ફરિયાદ બાદ ભોગ બનનારના અનેક લોકો મેદાનમાં આવ્યા છે. જો શું છે વાત. ભરૂચની વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા ભરત સોલંકી પોતાના ઘરના રિનોવેશન માટે જમાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ જમાઈ પાસે રૂપિયાનો અભાવ હોવાના કારણે ભરત સોલંકીએ ભીડભંજનની ખાણીમાં રહેતા અને વ્યાજે રૂપિયા ફેરવતા દિનેશ સોલંકી પાસેથી 10% વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોર જમાઈના ઘરે સુરત જઈને જમાઈના નામના નોટરી લખાણ કરાવી કોરા ચેક પણ લીધા હતા. સસરાને રૂપિયા આપ્યા છે તેમ દર્શાવી સસરા પાસેથી પણ સતત વ્યાજખોરે રૂપિયા વસૂલ્યા હોય ત્યાં દીકરી અને જમાઈ પાસેથી પણ રૂપિયા વસૂલી સંપૂર્ણ રકમ વસૂલી હોવા છતાં વધુ ખંડણીની માંગણી કરતા આખરે દેવાદાર ભરત સોલંકીએ વ્યાજખોરના ત્રાસથી એસિડ ગટગટાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. વ્યાજખોરના ત્રાસથી દેવાદારે પોતાના મોબાઈલ પણ પોતાની પત્નીને આપી દીધો હોવાનું પણ સામે આવ્યું હતું અને ભરત સોલંકી મોત બાદ વ્યાજખોરે તેના પુત્ર સની ઉર્ફે સંજય સોલંકીને પણ ખોટા કેસમાં ફસાવી દેવા અને મારવાની ઘટનાના પગલે ભરત સોલંકીના પુત્ર પણ વિડીયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમારા ઘરવાળા એવી રીતને આત્મહત્યા કરેલી હતી. દિનેશ વીરજી સોલંકીના કારણથી, વ્યાજખોરના કારણથી આત્મહત્યા કરેલી હતી
અને એને મારા છોકરાને પણ હેરાન કરતા હતા, આવી રીતે હેરાન કરતો હતો અને મારા છોકરાએ એવી રીતની આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને વિયાજગઢમાં દિનેશભાઈ વિરજીભાઈ સોલંકી એની પર કાર્યવાહી કરજો, સખતમાં સખત કાર્યવાહી કરજો, મારી એટલી તમને નમ્ર વિનંતી છે. અંતે પોલીસે 1 મહિના બાદ વિધવા મહિલાની ફરિયાદ લઈ કાર્યવાહી કરી હતી. વ્યાજખોર દિનેશ સોલંકીની દાદાગીરી એટલી હદે વધી ગઈ હતી કે વિસ્તારમાં રહેતી રૂપા બાબરિયાને પણ 50,000 રૂપિયા 10% વ્યાજે આપી તેણીનું ATM પણ છીનવી લીધું હતું અને જાતે જ રૂપિયા માસિક ઉપાડી લેતો હતો. ઉપરાંત રૂપાબેન બાબરિયાના ઘરે આવીને પણ દારૂના નશામાં ધમાલ કરી તોડફોડ કરીને પણ મારામારી કરતો હોવાની પણ ફરિયાદ જે તે સમયે કરી હતી અને દિનેશ સોલંકીનો ભારે આતંક હોવાનો આક્ષેપ પણ રૂપા બાબરિયા કરી રહી છે. રૂપાબેન રવિભાઈ બાબરિયા, જૂનીવાડી વસંતબેન ચાલમાં રહું છું. આજે 2019માં મેં દિનેશભાઈ વિરજીભાઈ સોલંકી પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. તે બદલ 4 વર્ષથી ATM કાર્ડ લઈ જઈ અને 10% મારા 10,000 રૂપિયા દર મહિને કાઢી લેતો હતો અને ત્યાર પછી અમે ફરિયાદ નોંધ કરી હતી તો ફુલકરિયા સાહેબે કીધું હતું કે હવે તમે ATM બંધ કરાવી દો. અમે ATM બંધ કરાવી એટલે એને ઘરે આવીને પાછા ઝઘડી કરી હતી અને જે ભરતભાઈ મૂળજીભાઈ સોલંકી પાછા રહે છે જૂનીવાડી વસંતની ચાલમાં, એમને પણ વ્યાજે પૈસા 10% લેખે લીધા હતા અને એમને ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી છે. અને એમનો છોકરો સની ભરતભાઈ સોલંકી, એણે પણ આ બનાવ બન્યો છે કે એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, કેમ કે એને રોજ કહેતો હતો કે મહિનાથી તારા પપ્પા મરી ગયા તો પછી તું મને હવે વ્યાજને પૈસા આપી દે, પણ એણે દવા પી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તે બદલ અમે માંગ કરીએ છીએ કે જે આ દિનેશ વિરજી સોલંકી છે એને ગુનો કરી અને કાનૂની સજા આપે એવી અમે માંગ કરીએ છીએ. मैं टीना गोहिल, मैं આજે તમને કહું ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં કુણાલ ગોહિલ, શીતલ ગોહિલ, આજે મેં એની નણંદ છું. મારા ભાઈ ભાભીએ મને ફોન કર્યો કે મારા પપ્પાને પેલો વ્યાજખોર બહુ હેરાન કરે છે તો તમે મને પૈસાની મદદ કરો 4 લાખની. તો મેં કીધું કે મારી પાસે 4 લાખ તો છે નહીં, તો હું તમને છે ને દાગીના મૂકી અને મારાથી થાય તેટલા પૈસા આપું છું. મારી પાસે કોઈ કેશ પૈસા તો છે નહીં, તો દાગીના ગીરવે મૂકીને મેં મારા ભાઈ ભાભીને 2,10,000 આપેલા, બરાબર છે ને. તે પછી મારા ભાઈ ભાભીએ તેના પપ્પાને આપેલા વ્યાજખોરને આપવા માટે, બરાબર છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે વ્યાજખોર દિનેશ સોલંકીના કારણે ઘણા દેવાદારોએ સંખ્યાબંધ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, પરંતુ અબ આયા ઊંટ પહાડ કે નીચે જેવો ઘાટ ઊભો થઈ ગયો છે. એક વ્યક્તિના જીવ ગયા બાદ પોલીસે વિધવા મહિલાના જમાઈ પાસેથી પુરાવા એકત્ર કરી આખરે દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેટલાય દેવાદારોને હેરાન કર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. લોકોએ ફરિયાદ આપી છે, તેમના નિવેદનો લેવાની પણ કવાયત કરવામાં આવી છે તેમ ભરૂચ DYSP CK પટેલે પણ પોતાના નિવેદનમાં કહ્યું હતું. તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ ભરતભાઈ સોલંકીએ થોડા સમય અગાઉ તેના સમાજના એક દિનેશભાઈ સોલંકી પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તે પૈકી 3.5 લાખ રૂપિયાની રકમ એને પરત પણ કરી દીધેલી હતી. તેમ છતાં આ દિનેશભાઈ સોલંકીએ માસિક 10% લેખે વ્યાજ ગણી એની પાસેથી વધુ રકમની અવારનવાર માગણી કરતા હતા. એની પાસેથી સિક્યોરિટી રૂપે ચેક પણ લઈ લીધેલા હતા અને એનું મકાન લખાણ કરવા માટે મરણ જનારને દબાણ કરતા હતા. એવી તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આ આરોપી જે છે દિનેશભાઈ સોલંકી, એના વિરુદ્ધમાં મરણ જનારની પત્નીની ફરિયાદ લઈને IPC 306 અને બળજબરીથી પૈસા ઘટાડવા બાબતે IPC 385 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એને અટક કરવામાં આવેલો છે અને એને ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ દરમિયાન વધુ હકીકત એવી પણ જણાઈ આવેલી કે આ જે આરોપી છે એ મરણ જનાર ઈસમના પુત્ર પાસે પણ પઠાણી ઉઘરાણી કરતો હતો, એ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. વધુમાં આ જે આરોપી છે દિનેશ સોલંકી, એને બીજા લોકોને પણ આવી રીતે વધારે વ્યાજે પૈસા આપેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. તો આવા ઈસમોને પણ તપાસના કામે એમને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મૈથિલ સમાજનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે મૈથિલ સમાજ દ્વારા 5મું સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ રૂપે ભરૂચ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ એલબી પાંડે, ઉદ્યોગપતિ બીકે ઝા, ભૂમિહાર એકતા મંચના પ્રમુખ સંતોષ પ્રધાન અને મિથિલા સમાજના 1100થી વધારે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિથિલા સમાજના પ્રમુખ નવીન ચૌધરીએ અને ટ્રસ્ટના કમિટીના સભ્યોએ કહ્યું હતું કે ભરૂચમાં વસતા મિથિલી સમાજના લોકો સાથે મળીને આગળના દિવસોમાં સમાજ કલ્યાણ અને ભિન્ન ક્ષેત્રોમાં સામાજિક કાર્યો કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. नमस्कार, मैं कृष्णा चौधरी, वैदेही मिथिला चैरिटेबल ट्रस्ट अंकलेश्वर का ट्रस्टी. आज रोज़ दिनांक 7 अप्रैल 2024 के दिन रविवार को मैथिली सांस्कृतिक का आयोजन किया गया, जिसमें 1200 लोग उपस्थित रहे और ये संस्था आगे भविष्य में भी सामाजिक और धार्मिक कामों को सपोर्ट करेगी. વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલી વિધવાએ વ્યાજખોરનું લાયસન્સ રદ કરવા માટે નાણાં ધીરધારમાં પણ પુરાવા સાથે ફરિયાદ આપી છે. ભરૂચના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સનું લાયસન્સ ધરાવતા હોય અને તે લાયસન્સનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ પતિ ગુમાવનાર વિધવા મહિલાએ કર્યા છે. વિધવા મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યા બાદ દીકરાએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને સમયસર સારવાર અપાવી શકતા તેનો જીવ બચી ગયો હતો અને વિધવા મહિલાએ આખરે પોતાના પતિના ન્યાય માટે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને અંતે પોલીસે વ્યાજખોર દિનેશ સોલંકી સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. સમગ્ર પ્રકરણમાં વ્યાજખોર દિનેશ સોલંકીનો કોઈ પણ અન્ય નિર્દોષ ભોગ ન બને તે માટે વિધવા મહિલાએ પોલીસને ફરિયાદ આપ્યા બાદ ભરૂચ જિલ્લા નાણાં ધીરધારમાં પણ લેખિતમાં પુરાવા સાથે રાવ નાખી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે દિનેશ વીરજી સોલંકી નેહા ફાઇનાન્સનું લાયસન્સ ધરાવે છે, છતાં તેઓ ઊંચા વ્યાજે રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાંથી દેવાદારોને આપી આપઘાતની દુષ્પ્રેરણા આપી રહ્યા છે. મેં મારો પતિ ગુમાવ્યો છે અને દીકરાને બચાવ્યો છે, પરંતુ ગેરકાયદેસર નેહા ફાઇનાન્સના લાયસન્સનો ઉપયોગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવે. વિધવા મહિલાએ લેખિતમાં ફરિયાદ આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે હવે જિલ્લા નાણાં ધીરધાર વિભાગ કેટલા સમયમાં નેહા ફાઇનાન્સનું લાયસન્સ રદ કરે છે. વાલિયાના સાબરિયા ગામે સ્ટોન ક્વોરીના માલિકો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના પગલે ગ્રામજનોએ ક્વોરી બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. जय जोहार, जय जोहार, जय जोहार, जय आदिवासी. न्याय आपो, न्याय आपो, आदिवासी न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो. मालिक છે સરકાર, દેશની ચાલક છે सरकार, देश की चालक है, आदिवासी देश का मालिक है. हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते. हम लड़ेंगे चोरों से, एक एक कमान, आदिवासी एक समान. प्लीज हटाओ, जमीन बचाओ, प्लीज हटाओ, जमीन. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સાબરિયા ગામે ક્વોરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના તમામ આગેવાનો ભેગા થઈ આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન ચલાવતા તમામ નામી અનામી સંગઠનો સામે આવ્યા છે અને વાલિયા તાલુકાના સાબરિયા ગામે ક્વોરી માલિક દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે ઘટના સંદર્ભે સાબરિયા ગામે જે ક્વોરીનું આયોજન કરવામાં આવેલ છે તે સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ભરૂચ કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. નામ બાબુભાઈ દયાભાઈ ચૌધરી, ગામ સાબરિયા, તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચના રહીશ. સાબરિયા પેટિયા કવચિયા ના મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે 12 એકર. આજુબાજુ વિસ્તારોમાં 400 થી 500 એકર આદિવાસી ટોટલો વાયેલી જમીન છે ને આજ એણે 2013માં લેખ મંજૂર કરાવી. ખેડૂતોને ચફુર દિશાને સંમતિ નથી લીધી, રસ્તાને નથી લીધી ને આજની તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂત ભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી. વારંવાર મામલતદારમાં આવેદનપત્ર આપે છે, અમારી કોઈ સુનાવણી નથી કરી. અમારે નિઃશુલ્કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવવું પડ્યું છે. મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી, મારું ગામનું નામ છે પેટિયા. અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાંજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલી છે અમને ચોથે ચતુર્સીમાના જે ખેડૂતો છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે 25 વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જો તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કોઈ સમાધાન થશે.
સાહેબ કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીજ જ્યારે ત્યારે એને મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો, એ જ અમારું મંતવ્ય છે. અને અમે આ તલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુનાવણી નથી. 2-3 વખત આ મામલતદાર બહેન આવી ગયા, એમને પણ કંઈ સુનાવણી કરી નથી. અને પીએસઆઈ 2-3 વખત આવી ગયા છે પણ એમને પણ કંઈ ચકાસણી કરી નથી. એટલે અમારે અત્યારે જે મારઝૂડ અમને કર્યા છે ત્યારે પણ અમે 3 વાગ્યાના અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ સુની નથી. આખો દિવસ અને આખી રાત મળસ કે અમે 3:30 ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી. અંકલેશ્વરમાં કાગંદીવાડ વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસ સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. કાગંદીવાડ વિસ્તારમાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ માંસના જથ્થાને પૃથ્થકરણ અર્થે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. જાવેદ સ્ટોર નામની કરિયાણાની દુકાન સામે મકાનમાં ચિકન મટન વેચવાની દુકાનમાં ગૌમાંસ વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં દરોડા દરમિયાન પોલીસને 38 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા શંકાસ્પદ ગૌમાંસમાંથી પરીક્ષણ અર્થે FSLમાં સેમ્પલ મોકલી આપ્યા હતા. સ્થળ ઉપર હાજર મળી ચાંદની પાર્કમાં રહેતા મોહમ્મદ સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશીની અટકાયત કરી હતી અને વધુ તપાસ આરંભી છે. ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. વાહનોની ગતિ પૂર ઝડપે હોવાના કારણે સતત અકસ્માતોના બનાવો નોંધાઈ રહ્યા છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવવા સાથે વાહનોની ગતિ 40ની લિમિટ નક્કી કરવામાં આવી હતી. છતાં પણ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત વાહનોની સ્પીડમાં વધારો હોય આડેધડ વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માતોની ઘટના યથાવત રહી છે. પૂરપાટ ઝડપે દોડતા વાહન ચાલકો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો જ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પર અંકુશ મેળવી શકાય તેમ છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર શાળામાંથી શિક્ષકને કરાયા સસ્પેન્ડ. મનસુખ વસાવા અંગે વિડીયો બનાવવો ભારે પડ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા શિક્ષકને ફરજ પર લેવાની માંગ સાથે આદિવાસી સમાજ મેદાનમાં. ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પતિ ગુમાવનાર વિધવા મહિલાની ફરિયાદ બાદ ભોગ બનનાર અનેક લોકો મેદાનમાં. ભોગ બનેલાઓના બી ડિવિઝન પોલીસે નિવેદનો નોંધ્યા હોવાના અહેવાલો. વ્યાજખોરના ત્રાસનો ભોગ બનેલી વિધવાએ વ્યાજખોરનું લાયસન્સ રદ કરવા માટે નાણાં ધીરધારમાં પુરાવા સાથે આપી ફરિયાદ. અંકલેશ્વરના કાંગંદીવાડમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે એક ઝડપાયો. ગૌમાંસનો જથ્થો મળી આવતા પોલીસે કરી કાર્યવાહી. વાગડામાં શંકાસ્પદ સળિયા સાથે 2 ટ્રેલર મળી આવ્યા. 2 ટ્રેલર સાથે લોખંડનો જથ્થો મળી 24 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.